આજે આપણે પટ્ટી મરચાંના ભજીયા બનાવીશું. તો તેના માટે મેં તીખા છે તે ખાંડીને તૈયાર કર્યા છે, લીંબુનો રસ પણ તૈયાર કર્યો છે અને પટ્ટી છે તે પણ આપણે સાફ કરીને તૈયાર કરી લીધી છે. જેમાંથી બધા બીજ છે તે કાઢી લીધા છે. હવે આપણે બનાવવાની શરૂઆત કરીશું. હવે આપણે આ પટ્ટી છે તેમાં આપણે થોડું મીઠું ઉમેરીશું, લીંબુનો રસ ઉમેરીશું, તીખા ખાંડેલા છે તે ઉમેરીશું. હવે આપણે લોટ ઉમેરીશું. હવે આપણે થોડું પાણી ઉમેરી થોડુંક જ ઉમેરવાનું છે. હવે આ રીતે આપણે મિક્સ કરી દઈશું બધું. હવે આપણે પટ્ટીમાં એકદમ સરસ લોટ મિક્સ થઈ ગયો છે. આ રીતે તમારે મિક્સ કરવાનો છે. એમાં એકદમ સરસ સડી ગયો છે લોટ. હવે આપણે તળી લેશું. હવે આપણે તળવા માટે તેલ ગરમ કરવા મૂક્યું છે. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણે તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં પટ્ટી પાડી લઈશું. આ રીતે આપણે પટ્ટી છે તે તળી લઈશું. હવે આપણે પટ્ટી છે તેને આ રીતે આપણે ફેરવી લઈશું. તળાવવા દઈશું આપણે. હવે આપણી પટ્ટી છે તે એકદમ સરસ તળાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે કાઢી લઈશું. આ રીતે આપણી બધી પટ્ટી છે તે તળી લઈશું. હવે આપણે પટ્ટી મરચાંના ભજીયા છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.